Hello all, myself Kushali Kathiria. In this video we discuss about the affinity matrix. In previous video we already discussed about the vertical fragmentation. So affinity matrix is a part of the vertical fragmentation. Okay, vertical fragmentation has classified into or derived into uh, energy bond algorithm. So affinity, if we discuss about before we discuss about the bond energy algorithm, we need to discuss or we need to understand about the affinity matrix. So in this video we discuss about the affinity matrix. Okay, how we generate affinity matrix from the particular query or particular table. So all details are discussed in this video. Okay. Okay. First one is the affinity matrix. Affinity matrix means matches. Find out the matching value or matching attributes from the our table. Okay, particular table માંથી આપણે જે કઈ બી matches છે એ find out કરવાના છે. Suppose here we derive one table. One table it means employee table. Employee table have four attributes or four columns. First one is the employee number. Second one is the employee name. Third one is the salary and fourth one is the city. Okay, these are all are the employee details. So employee number, employee name, employee salary and employee cities. Okay, which area he works, he or she work. Okay, if we want to derive the affinity matrix, then we generate or we need three matrix. First, which matrix we need? First one is the users matrix, second one is the attribute affinity matrix, the third one is the cost matrix. So one by one we derived all we generate all matrix in this video. Okay, first we generate or we generate or here we generate users matrix from the our table. Okay, so first one is the users matrix. Okay, first we derived or we here I show one table for employee number, employee name, salary and city. So from this table we found or we derived four query. ઓકે, શું કરવાનું છે તો કે એક એમ્પ્લોય નામનું મારું ટેબલ છે. એમ્પ્લોય નામના ટેબલ ઉપરથી મારે ચાર ક્વેરી છે એ હું ડિરાઈવ કરીશ. મે બી તમે ચારથી વધારે બી ક્વેરી ડિરાઈવ કરી શકો. તો તમારો જે મેટ્રિક્સ છે એ 4 કરતાં વધારે રોનો અથવા તો વધારે કોલમનો બનશે. પણ અહીંયા મારી જે રિક્વાયરમેન્ટ છે એ હું શું કરું છું, મે બી તમે ચારથી ઓછી અથવા તો ચારથી વધારે કરી શકો છો. પણ એ તમારા ઉપર છે તમારે કેટલી ક્વેરી જનરેટ કરવી. પણ અહીંયા હું જે જનરેટ કરું છું એ કેટલી ક્વેરી છે? 4. ફર્સ્ટ વન ક્વેરી ઇઝ select salary from employee where employee number is equal to something value. Okay, first my query શું છે? ફર્સ્ટ મારી ક્વેરી શું છે તો select salary from employee નામના ટેબલમાંથી સેલેરીને સિલેક્ટ કરો જેની વેલ્યુ શું હોય તો જ્યાં એમ્પ્લોય નંબરની કાંઈક વેલ્યુ આપી હોય, મતલબ વેલ્યુ ઇટ મીન્સ કાંઈક ડિજિટ આપેલા હશે. ઓકે, તો એ શું થઈ મારી ફર્સ્ટ ક્વેરી. સેકન્ડ વન ક્વેરી ઇઝ સિલેક્ટ એમ્પ્લોય નેમ સેલેરી ફ્રોમ એમ્પ્લોય નેમ એન્ડ સેલેરી ક્યાંથી લઈ આવવાની છે તો કે એમ્પ્લોય નામના ટેબલમાંથી. થર્ડ વન ઇઝ સિલેક્ટ ઈ નેમ ફ્રોમ ધ એમ્પ્લોય વેર સિટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઇટ મીન્સ કાંઈક ડિજિટ હશે, કાંઈક ટેક્સ્ટ હશે. ઓકે, જે કાંઈ બી આપણી રિક્વાયરમેન્ટ હોય અહીંયા આગળ હશે. વેલ્યુ એવું નહીં હોય પણ એની કાંઈક વેલ્યુ, એનો કાંઈક ડેટા ત્યાં પ્રેઝન્ટ હશે જે મારે ફેચ કરવો હશે એ. પણ અત્યારે હું ક્વેરી ઓવરઓલ હું ફાઇન્ડ કરું છું એટલા માટે મેં અહીંયા આગળ વેલ્યુ એવું આપ્યું છે. થર્ડ વન ક્વેરી મારી શું છે? સિલેક્ટ એમ્પ્લોય નેમ ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. એમ્પ્લોય નેમ એન્ડ સિટીની વાત થાય છે થર્ડ ક્વેરીમાં. ફોર્થ ક્વેરી સિલેક્ટ સમ ઓફ ક્વેરી ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. સપોઝ કે અહીંયા આગળ મારી એન્ટ્રી હોય એ સપોઝ કે દિલ્હી, મુંબઈ, પુણે એ ત્રણની છે. તો પુણેની જેટલી એન્ટ્રી છે એની સેલેરીનો સમ એ શું થયું મારી ક્વેરી 4. ઓકે, ક્વેરી 1 હેઝ ક્વેરી 1 ડિરાઇવ ઓકે, ક્વેરી 1 છે એ શું કરે છે તો કે સેલેરી અને એમ્પ્લોયને શું કરે છે? કમ્બાઈન કરે છે. ક્વેરી 2 શું કરે છે તો કે એમ્પ્લોય નેમ એન્ડ સેલેરી એ બંનેને ડિરાઇવ કરે છે. ક્વેરી 3 છે શું કરે છે તો કે ઈ નેમ એન્ડ સિટી એ બંનેને ડિરાઇવ કરે છે. અને ક્વેરી 4 શું છે તો કે સેલેરી એન્ડ સિટી એ બંનેને ડિરાઇવ કરે છે. હવે અહીંયા આગળ આ શું થયું આપણી
ક્વેરી જનરેટ થઈ. હવે યુઝર્સ મેટ્રિક્સ કઈ રીતે બનાવશું કે ફર્સ્ટ મારું જે હતું આ મારું ટેબલ હતું જે આગળ એમ્પ્લોય નેમ, એમ્પ્લોય નંબર, સેલરી એન્ડ સિટી, એ જ ટેબલ છે એને મેં શું આપ્યું છે મારી રીતે નામ આપ્યા છે ઈ નંબર, ઈ નેમ, સેલરી એન્ડ સિટી. ઓકે, તો એ જે છે એને હું શું ડિરાઈવ કરું છું તો કે એપ્લિકેશન. અહીંયા શું કર્યું કે એમ્પ્લોય નંબર ને એપ્લિકેશન 1, એમ્પ્લોય 2 ને એમ્પ્લોય નેમ ને એપ્લિકેશન 2, સેલરી ને એપ્લિકેશન 3 એન્ડ સિટી ને A4. એપ્લિકેશન આખું નથી લખવું એટલા માટે મેં શું કર્યું છે એનું ઇનિશિયલ રાખ્યું છે એટલા માટે A1, A2, A3 એન્ડ A4. હવે અહીંયા આગળ મેં મારી 4 ક્વેરી જે મેં આગળ અહીંયા આગળ મેં લખી છે 4 ક્વેરી એ મેં શું કરી છે અહીંયા આગળ લખી રાખી છે કે ક્વેરી 1, ક્વેરી 2, ક્વેરી 3, ક્વેરી 4 સેમ ટુ સેમ છે. એની ઉપરથી હું શું અત્યારે જનરેટ કરવા માંગુ છું તો કે યુઝર્સ મેટ્રિક્સ. યુઝર્સ મેટ્રિક્સ મતલબ તો કે જેની ક્વેરી એપ્લિકેશનમાં ડિરાઈવ થતી હોય, બરોબર, એટલે મેચ થતી હોય, ક્વેરી છે એ એપ્લિકેશનમાં યુઝ થતી હોય તો 1 આપવાનું, અધરવાઇઝ શું આપવાનું 0. ચલો એક્ઝામ્પલ સાથે જોઈએ, એમાં સમજાશે નહીં. તો આમાં કીધું છે તો કે જે ક્વેરી છે એ A1, A2, A3, A4 ગમે એમાંથી કોઈ એકમાં બી જો યુઝ થતી હોય તો એને શું આપવાનું તો કે 1, અધરવાઇઝ શું આપવાનું 0. એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ આપણે અહીંયા આગળ શું જનરેટ કર્યું છે તો એક 4x4 નો મેટ્રિક્સ. શું કામ તો કે 4 મારી ક્વેરી છે, Q1, Q2, Q3 એન્ડ Q4 એન્ડ 4 મારી એપ્લિકેશન છે A1, A2, A3 એન્ડ A4. હવે એની ઉપરથી હું શું જનરેટ કરવાની છું મારો યુઝર્સ મેટ્રિક્સ. ઓકે, યુઝર્સ મેટ્રિક્સ ઇમ્પોર્ટન્ટ છે એફિનિટી મેટ્રિક્સ માટે એટલે થોડું ધ્યાન રાખજો કઈ રીતે જનરેટ થાય છે. હવે ક્વેરી 1 છે એમાં કઈ કઈ વસ્તુ ડિરાઈવ થઈને આવે છે તો કે બે એટ્રીબ્યુટ છે ત્યાં આગળ, સેલરી એન્ડ એમ્પ્લોય નંબર. તો સેલરી કઈ છે A3 એપ્લિકેશન છે, એમ્પ્લોય નંબર A1, તો અહીંયા આગળ 1 એન્ડ 1, બાકી બધે શું આવશે તો કે 0, અધરવાઇઝ 0. શું કીધું તું મેં અહીંયા આગળ તો કે ક્વેરી 1 યુઝર્સ A1. ઓકે, ક્વેરી છે એમાં યુઝ થવી જોઈએ, ક્વેરી છે એપ્લિકેશનમાં યુઝ થવી જોઈએ તો એ શું થવું જોઈએ તો કે A. તો કે આ જે ક્વેરી છે એ ક્યાં યુઝ થઈ છે તો કે જે એપ્લિકેશનમાં યુઝ થતી હોય ત્યાં આગળ હું 1 લખીશ, અધરવાઇઝ 0. સેકન્ડ મારી ક્વેરી કઈ જગ્યાએ યુઝ થાય છે તો કે ઈ નેમ એન્ડ સેલરી, ઈ નેમ એન્ડ સેલરી A2 એન્ડ A3, તો બે જગ્યાએ આવશે A2 એન્ડ A3. થર્ડ મારી ક્વેરી કઈ છે તો કે એમ્પ્લોય નેમ એન્ડ સિટી, એમ્પ્લોય નેમ A2 એન્ડ સિટી A2 એન્ડ A4, A2 એન્ડ A4 એટલે સેકન્ડ એન્ડ ફોર્થમાં. એન્ડ લાસ્ટ ક્વેરી કઈ છે તો કે સેલરી એન્ડ સિટી, સેલરી એન્ડ સિટી લાસ્ટ 2, 3 એન્ડ 4. ઓકે, તો આ શું થયો મારો યુઝર્સ મેટ્રિક્સ જે હતો એ શું થયો જનરેટ થયો. ઓકે, હવે યુઝર્સ મેટ્રિક્સ પરથી શું કરવાનું છે તો કે યુઝર્સ મેટ્રિક્સ ઉપરથી મારે એ ડિરાઈવ કરવાનું છે કે જે એપ્લિકેશનમાં નંબર્સ છે પ્રેઝન્ટ હોય. તો મારે એવો મેટ્રિક્સ જનરેટ કરવાનો છે કે જેમાં એપ્લિકેશનમાં 1 આવતું હોય. સપોઝ કે મારી ક્વેરી 1 છે તેમાં આગળ A1 એન્ડ A3, તો અહીંયા આગળ મારો એ મેટ્રિક્સ મેં જનરેટ કર્યો. Q1 છે, Q2, Q3, Q4 એ બાય ડિફોલ્ટ મેં આપ્યું છે. હવે એમાં આગળ મારે એપ્લિકેશન જનરેટ કરવાની છે તો મેં શું કર્યું A1 એન્ડ A3. પછી તો કે Q2 છે એમાં આગળ A2 એન્ડ A3, Q3 છે એમાં આગળ A2 એન્ડ A4 એન્ડ Q4 છે એમાં આગળ A3 એન્ડ A4. ઓકે, તો આ શું થયો મારો યુઝર્સ મેટ્રિક્સ જનરેટ થયો. હવે યુઝર્સ મેટ્રિક્સ પછી બીજી કઈ રિક્વાયરમેન્ટ હતી આપણી એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ. એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ કઈ રીતે જનરેટ કરશો કે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સમાં શું કરવાનું છે તો કે તમારે એઝ્યુમ કરીને તમારી જે કાંઈ બી વેલ્યુ છે એ તમારે એઝપ્શન કરીને લખવાની છે. હવે કઈ રીતે લખવાની છે, સપોઝ કે અહીંયા આગળ હું લખું છું કે 4 મારી ક્વેરી છે અને સાઇટ ઇટ મીન્સ કે મેં અહીંયા ડિરાઈવ કર્યું છે તો હું 3 સાઇટનો યુઝ કરીશ. તમને જો એવું હોય કે તમારે 3 થી વધારે સાઇટનો યુઝ કરવો છે, ઓકે, સાઇટ એવું જસ્ટ મેં એક નામ આપ્યું છે, તમે એને કાંઈ બી નામ આપી શકો છો. ઓકે, તો અહીંયા આગળ સપોઝ કે મેં સાઇટ 1, સાઇટ 2, સાઇટ 3 એવું આપ્યું છે તો તમે મે બી સાઇટ 1, સાઇટ 2, સાઇટ 3 ઓર સાઇટ 4 બી આપી શકો, સાઇટ 1 એન્ડ સાઇટ 2 બી આપી શકો. અહીંયા મેં આપ્યું છે મારી રીતે સાઇટ 1, સાઇટ 2, સાઇટ 3. ઓકે,
તો હવે શું કરશું અહીંયા આગળ, તો કે અહીંયા આગળ જો મેં એક મેટ્રિક્સ જનરેટ કર્યો છે Q1 વર્સિસ સાઇટ, સોરી ક્વેરી વર્સિસ સાઇટનો. તેમાં આગળ ફિલ કઈ રીતે કરવાનું છે, તો કે ટોટલ અહીંયા જે આગળ તમે નંબર્સ લખો છો એ નંબર શું હોવા જોઈએ, તો કે એઝ્યુમ કરેલા. ક્યાંયથી એ નંબર તમારે કોપી નથી કરવાના, પેસ્ટ નથી કરવાના, તમને જે ઈચ્છા પડે, પણ તમારા આગળ જતાં આપણે એમાં સમ કરવાનું થશે એટલા માટે તમને જે સમ માટે ઇઝી પડે એવા નંબર તમારે અહીંયા આગળ એઝ્યુમ કરીને લખવાના છે. તો મેં શું કર્યું છે અહીંયા આગળ, તો કે મેં એઝ્યુમ કરીને નંબર લખી દીધા 15 20 10 5 0 0 25 25 25 0 0 3. અહીંયા આગળ મેં શું કર્યું છે, તો કે મારે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સનું એઝપ્શન કરીને મેં કાંઈક વેલ્યુ છે એ ડિરાઈવ કરી છે. ઓકે, ફર્સ્ટ શું કર્યું, મારો યુઝેસ મેટ્રિક્સ જનરેટ કર્યો. યુઝેસ મેટ્રિક્સમાં કઈ રીતે કર્યું, તો કે જ્યાં આગળ ક્વેરીના એટ્રીબ્યુટ્સ આવતા હોય એ એટ્રીબ્યુટ્સ અથવા તો એ એપ્લિકેશનના નંબર આવતા હોય ત્યાં આગળ 1 1, અધરવાઇઝ સીધે બીજે બધે 0. પછી જ્યાં જ્યાં 1 1 આવતા હોય એને મેં શું કર્યું કન્વર્ટ, તો કે એને એપ્લિકેશનમાં કન્વર્ટ કર્યું. પછી તો કે એ મારો યુઝેસ મેટ્રિક્સ રેડી થઈ ગયો. હવે તો કે હવે મારું જે એટ્રીબ્યુટ્સ એફિનિટી મેટ્રિક્સ છે એ જનરેટ કરવાનું છે. તો એટ્રીબ્યુટ્સ એફિનિટી મેટ્રિક્સ ટોટલી એઝપ્શન ઉપર છે. એમાં આગળ મેં શું કર્યું, તો કે 3 સાઇડ રાખી, 4 ક્વેરી તો એઝ યુઝ્યુઅલ આપી હતી એટલા માટે એને મેં શું કર્યું, તો કે 3/4 નો એક મેટ્રિક્સ બનાવ્યો અને એ મેટ્રિક્સમાં મેં શું કર્યું, તો મેં એની એઝપ્શન કરીને મેં વેલ્યુ છે એ શું કરી લખી નાખી. ઓકે, હવે શું કરવાનું છે, તો કે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ તમારી પાસે આવી ગયા છે. તો એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ પછી તો કે હવે મારે કોસ્ટ મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનું છે. થર્ડ આપણી રિક્વાયરમેન્ટ જે હતી, ફર્સ્ટ આપણી યુઝેસ મેટ્રિક્સ, સેકન્ડ હતી આપણી એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ ને થર્ડ વન હતું આપણું કોસ્ટ મેટ્રિક્સ. કોસ્ટ મેટ્રિક્સ એટલે કઈ રીતે ફાઇન્ડ કરશો, તો કે ક્વેરીની કોસ્ટ તમારે ફાઇન્ડ કરવાની છે. કઈ રીતે ફાઇન્ડ કરશો, તો કે ક્વેરીમાં શું કરવાનું, તો કે Q1 ઇઝ ઇક્વલ ટુ જેટલી બી સાઇટ્સ હોય એનો સમ, Q2 ઇઝ ઇક્વલ ટુ જેટલી બી સાઇટ્સ હોય એનો સમ, Q3 ઇઝ ઇક્વલ ટુ જેટલી બી સાઇટ્સ હોય એનો સમ, એન્ડ Q4 ઇઝ ઇક્વલ ટુ જેટલી બી સાઇટ્સ હોય એનો સમ. મતલબ 45 5 75 એન્ડ 3. એ શું મેં જનરેટ કર્યું છે, મારો કોસ્ટ મેટ્રિક્સ. હવે કોસ્ટ મેટ્રિક્સ છે એને લખવું કઈ રીતે, તો કે કોસ્ટ મેટ્રિક્સમાં અહીંયા આગળ મેં ઓલરેડી ડિરાઇવ કર્યો હતો Q1 Q2 Q3 A1 A3 A2 A3 A4 A4 A3 A4. મતલબ આપણો જે યુઝેસ મેટ્રિક્સ હતો એઝ યુઝ્યુઅલ લખી દેવાનો છે અને પછી એમાં શું કરવાનું છે કે કોસ્ટ એડ કરવાની છે. ઓકે, મેં મારો આ શું લખ્યો છે, એઝ યુઝ્યુઅલ મારો યુઝેસ મેટ્રિક્સ જે જનરેટ થયો છે એ મેં અહીંયા આગળ લખ્યો છે અને એમાં આગળ મેં શું એક કોલમ એડ કરી છે અને એ કોલમ કોની હોવી જોઈએ, તો કે કોસ્ટ મેટ્રિક્સ. એ કોસ્ટ કઈ લખવાની, કે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સની જે કાંઈ બી સમ છે પર્ટિક્યુલર ક્વેરીની એ તમારે અહીંયા આગળ કોસ્ટ મેટ્રિક્સમાં સમ કરી દેવાનું. ઓકે, Q1 નો સમ છે 45, Q2 નો સમ છે 5, Q3 નો સમ છે 75 એન્ડ Q4 નો સમ છે 3. એટલે અહીંયા શું આવશે, તો કે 45 5 75 એન્ડ 3. ઓકે, તો કોસ્ટ મેટ્રિક મારો જનરેટ થઈ ગયો. હવે તો કે 3 એ 3 મારા મેટ્રિક્સ જનરેટ થઈ ગયા છે. તો હવે મારે શું કરવાનું, તો કે મારો એ એફિનિટી મેટ્રિક્સ ફાઇનલ જે મારો આ જે હતો એ એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ હતો. હવે જે મારો ફાઇનલ જે આવવો જોઈએ એ એફિનિટી મેટ્રિક્સ મારે શું કરવાનું છે, તો કે જનરેટ કરવાનું છે. તો એ જનરેટ કરવા માટે શું છે, તો કે એક તો આપણે શું યુઝ કરવાનું છે, તો કોસ્ટ મેટ્રિક જે હતો એને આપણે યુઝ કરવાનું છે અને એનો આ જે શું છે એ એનું ફોર્મ્યુલા છે. ઓકે, કોનું, તો કે એફિનિટી મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનું. તો એફિનિટી મેટ્રિક્સ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા શું છે, A of I affinity of A of I and A of J. ઓકે, એફિનિટી મેટ્રિક્સ એ આઈ એન્ડ એ જે નો ફાઇન્ડ કરવાનો છે. તો એ શું હોવું જોઈએ, તો કે સમેશન ઓફ કોસ્ટ ક્વેરી ડોટ ફ્રીક્વન્સી ઓફ ક્વેરી. ઓકે, કોસ્ટ ઓફ ક્વેરી જે છે એનું આપણે શું કરવાનું છે, તો કે સમેશન કરવાનું છે. ચલો એ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. તો કે કોસ્ટ મેટ્રિક્સ આપણો હતો એ એઝ યુઝ્યુઅલ, એની ઉપરથી એફિનિટી મેટ્રિક્સ હું ડિરાઇવ કરું છું. તો ફર્સ્ટ મારું શું આવશે, તો કે મારું એફિનિટી મેટ્રિક્સ આવશે તો એ કોનો આવશે, તો કે 4/4 નો જનરેટ થશે, 4 કોલમ અને 4 રો. તો 4/4 નો જનરેટ થશે એટલે મારી 4 એપ્લિકેશન જોડેનો જ થશે ને, AI એન્ડ AJ. ઓકે, AI
એન્ડ એ છે. તો અહીંયા આગળ હું એવું કહું છું કે એપ્લિકેશન મારી જે હતી A1 મતલબ એનરોલમેન્ટ એમ્પ્લોય નંબર એની સાથે એમ્પ્લોય નંબર, ચલો એ જોઈએ. એફિનિટી મેટ્રિક્સ ઓફ A1 ઓકે. કોસ્ટ મેટ્રિક્સ ઉપરથી જ આપણે એફિનિટી મેટ્રિક્સ ડિરાઇવ કરવાનું છે. એફિનિટી મેટ્રિક્સ ઓફ A1 એન્ડ A1 એટલે શું? તો કે જે કાંઈ બી કોલમ જે કાંઈ બી રો આપી છે સેમ રોમાં આ બંને એટ્રીબ્યુટ્સ આવવા જોઈએ, જે કાંઈ બી અહીંયા લખ્યું હોય એ. હવે અહીંયા આગળ શું લખ્યું છે A1, તો કે અહીંયા આગળ બીજે ક્યાંય A1 નથી, એક જ જગ્યાએ મને ક્વેરી 1 માં A1 દેખાય છે અને બીજો A1, તો એ આ જ થયો. તો એની કોસ્ટ શું થઈ? તો કે 45, તો એ મેં લખી. સેકન્ડ મારું A1 A2 પણ એ સેમ રોમાં નથી, એ અલગ અલગ રોમાં છે. ઓકે, તો અહીંયા આગળ શું થયું એની કોસ્ટ? તો કે 0. શું કામ? તો કે A1 A2 બીજી કોઈ કોલમમાં બીજી કોઈ રોમાં જોડે નથી, એટલા માટે એની કોસ્ટ છે 0, મતલબ એની એફિનિટી વેલ્યુ છે 0. પછી તો કે A1 એન્ડ A3 તો કે એ શું આવશે? 45. પછી તો કે A1 એન્ડ A4 એન્ડ A1 એ બંને જોડે ક્યાંય નથી, A4 અલગ છે અને A1 અલગ છે, એટલા માટે એની કોસ્ટ વેલ્યુ મતલબ એફિનિટી વેલ્યુ શું આવશે? તો કે 0. હવે તો કે A1 સાથેના બધા જ પતી ગયા. હવે તો કે A2 એન્ડ A1 આવે છે? તો કે નથી આવતું, તો એની એફિનિટી શું આવશે? તો કે 0. પછી તો કે A2 એન્ડ A2 ક્યાંય છે? તો કે હા, બંનેમાં છે. તો એક A2 ની વેલ્યુ 5 એન્ડ સેકન્ડ A2 ની વેલ્યુ 75, એટલે ટોટલ વેલ્યુ એ કેટલી થઈ A2 એન્ડ A2 ની એફિનિટીની? તો કે 8. પછી તો કે A2 એન્ડ A3 આ એક જ રો છે જેની A2 એન્ડ A3 જોડે છે, તો એની વેલ્યુ એફિનિટી શું થશે? 5. A2 એન્ડ A4 તો એની વેલ્યુ શું થશે? 75. મતલબ જે કાંઈ બી અહીંયા બંને જે કાઉન્સમાં લખીને આવે છે, જેનું એફિનિટી આપણે ફાઇન્ડ કરવાનું છે, એ શું હોવું જોઈએ? તો કે એક જ રોમાં હોવા જોઈએ. અલગ અલગ રોમાં હશે તો નહીં ચાલે, સેમ ટુ સેમ રોમાં હશે તો એ ચાલશે. એ જ રીતે મારું A3 A1 A3 A2 A3 A4 એ મેં ફાઇન્ડ કર્યું છે. તો A3 માં જો A3 એન્ડ A3 ત્રણ વાર આવે છે, એટલે શું આવશે? 45 5 એન્ડ 3. ઓકે, ત્રણ વેલ્યુ મેં અહીંયા આગળ ડિરાઇવ કરીને આપી છે, સેમ ટુ સેમ A4 નું બધી જ એપ્લિકેશન સાથે. એટલે મેં શું કર્યું? તો કે મારી એફિનિટી મેટ્રિક્સ હતી એ શું મેં કરી? તો કે ડિરાઇવ કરી. કોની ઉપરથી? તો કે મારા કોસ્ટ મેટ્રિક્સ ઉપરથી. કોસ્ટ મેટ્રિક્સ ઉપર એટલે શું? કોસ્ટ મેટ્રિક મારો આ હતો, એની ઉપરથી 4x4 નો મેં મારો ફાઇનલ એફિનિટી મેટ્રિક્સ જે હતો એ મેં કર્યો. અહીંયા આગળ શું થયું? તો કે A1 A2 A1 A3 A1 A4 A2 A1 A2 2 A2 3 A2 4 A3 1 A3 2 A3 3 A3 4 A4 1 A4 2 A4 3 A4 4. ઓકે, તો આ શું છે? મારું ફાઇનલ એફિનિટી મેટ્રિક્સ. હવે આ એફિનિટી મેટ્રિક્સ ઉપરથી આપણે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ ડિરાઇવ કરવાનો છે. તો એ કઈ રીતે કરશું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, એની પહેલા હું અત્યારે ક્વિક રિવિઝન કરાવું તમને. તો શું હતું? ફટાફટ થઈ જશે, ઇઝી છે, બહુ કઈ એટલું અઘરું નથી. ઓકે, ત્રણ વસ્તુ આપણે ડિરાઇવ કરવાની રહેશે એફિનિટી મેટ્રિક્સને જનરેટ કરવા માટે: યુઝેસ મેટ્રિક્સ, એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ ને કોસ્ટ મેટ્રિક્સ. એમાં યુઝેસ મેટ્રિક્સમાં શું હોય? તો કે 4 ક્વેરી તમારે જનરેટ કરવાની. એ ક્વેરીનું શું કરવાનું? તો કે એ 4 ક્વેરીને યુઝેસ મેટ્રિક્સમાં 0 1 પુટ કરવાના. એના એટ્રીબ્યુટ જ્યાં આગળ આવતા હોય એ એટ્રીબ્યુટમાં 1, અધરવાઇઝ 0. એટલે એ શું થયું? મારો યુઝેસ મેટ્રિક્સ રેડી થયો. એ યુઝેસ મેટ્રિક્સને મારે શું કરવાનું? તો કે એપ્લિકેશનમાં કન્વર્ટ કરી દેવાનું. મતલબ જે મારા એટ્રીબ્યુટ્સના નામ છે એમાં એને કન્વર્ટ કરવાના. એ એટ્રીબ્યુટના નામ પરથી શું કરવાનું? તો કે એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સ. એટ્રીબ્યુટ એફિનિટી મેટ્રિક્સમાં શું? તો કે એઝ્યુમ કરવાના સાઇટ્સને લઈને. એ સાઇટ્સને લઈને એઝ્યુમ કરીએ અને એની આગળ આપણે એઝ્યુમ કરેલા જે કાંઈ બી નંબર્સ છે એ લખીને આગળ એનો શું કરવાનો? તો કે કોસ્ટ મેટ્રિક ફાઇન્ડ કરવાનો. કોસ્ટ મેટ્રિક કઈ રીતે ફાઇન્ડ કરવાનો? તો કે જે કાંઈ બી એઝ્યુમ કરેલા નંબર છે રોમાં એનો તમારે સમ કરવાનો. રોમાં એનો સમ. એ રીતે શું જનરેટ થયું? તો કે એફિનિટી કોસ્ટ મેટ્રિક. કોસ્ટ મેટ્રિક શું છે? તો કે મારું યુઝેસ મેટ્રિક્સ પ્લસ મારી જે કાંઈ બી કોસ્ટ જનરેટ થઈ છે એ. એટલે યુઝેસ મેટ્રિક્સ
પ્લસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું મારું કોસ્ટ મેટ્રિક્સ, એટલે શું થયો જનરેટ થયો મારું કોસ્ટ મેટ્રિક્સ. હવે કોસ્ટ મેટ્રિક્સ ઉપરથી મારે શું કરવાનું છે તો કે મારે એફિનિટી મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનું છે. એફિનિટી મેટ્રિક્સ ફાઇન્ડ કરવા માટે તો કે એની આગળ જેટલી બી એપ્લિકેશન છે અથવા તો જેટલા બી એટ્રીબ્યુટ્સ, તમે આને એપ્લિકેશન કે એટ્રીબ્યુટ્સ કાંઈ બી કહી શકો, તો એ જેટલી બી છે એનું આપણે શું કરવાનું છે તો એફિનિટી ફાઇન્ડ કરવાનું છે. એટલે શું તો કે કોસ્ટ ઓફ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. એની ઉપરથી આપણે શું આ જનરેટ કર્યું છે ફાઇનલ એફિનિટી મેટ્રિક્સ. તો આ હતું તમારું એફિનિટી મેટ્રિક્સ ઇન વર્ટિકલ ફ્રેગમેન્ટેશન. ઓકે, અને આપણે કેરી ફોરવર્ડ કરશું, કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વિડીયોમાં, જે હતું જે છે બોન્ડ એનર્જી એલ્ગોરિધમ. ઓકે, થેન્ક યુ.